हरणी रोड पर रूपम टॉकीज के पास कल चंदू शेख नाम के एक शख्स की हत्या कर दी गई थी। इस मामले में जो जानकारी सामने आई है उसके मुताबिक आरोपी की बहन को भगाकर दूसरी शादी करने के मद्देनजर चंदू शेख की हत्या कर दी गई। हत्या की इस वारदात में 4 आरोपी शामिल थे, जिसमें से 2 आरोपियों को गिनती के वक्त में ही पुलिस ने गिरफ्तार कर लिया है। इन दोनों आरोपियों का नाम अवेश शेख और मोहम्मद रियाज पठान बताया जा रहा है। अन्य 2 आरोपियों को ढूंढने की कवायद जारी है। तब इस मामले में पत्रकार परिषद आयोजित कर क्राइम ब्रांच की ओर से ज्यादा जानकारी दी गई है। कारेलीबाग तुलसीवाड़ी विस्तार में रहता साजिद उर्फे चंदू सुलेमान शेख ની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર અજાણ્યા ઈસમોએ છરીના ઘા વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ। સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે, ઉવેશ કાસમભાઈ શેખ, જીલાની કાસમભાઈ શેખ, ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે। એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નિપજાવેલ, જેના ગુનાની તપાસ કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પડતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો, તો તેઓ દેવગઢ બારિયા બાજુ ગયેલાની અમને હકીકત જાણવા મળેલી। તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારિયા ગયેલી અને ત્યાંથી આ 4 આરોપીઓ પૈકી ઉવેશ કાસમભાઈ શેખ અને રિયાઝ બંનેની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાઇકલ ઉપર ગયેલા એ મોટરસાઇકલ પણ અમને ત્યાંથી મળી આવેલ છે। એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે કુંભારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું। એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ વસ્તુ ધ્યાન ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે મરણ જનાર સાજીદ ઉર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા, જેનો વેર રાખીને બકરી ઈદના 4-5 દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે ઈદ પછી અમે તને મારી નાખશું પ્રકારની ધમકી પણ એમણે આપેલી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।